જગતના તાતને સાગર રાસડિયાના વંદન અભિનંદન। અત્યારે વાત કરીએ તો ખાલી ધરતીમાંથી જો લીલી ધરતી કરે તો એનું નામ છે ખેડૂત। અત્યારે ખેડૂતને ખૂબ સારી એવી સમસ્યાઓ પાણીના પ્રશ્ન બાબતે પડી રહી છે। એટલે કે અત્યારે આપણે જોઈએ તો આપણે આગળ પણ ખેડૂત પુત્ર ગુજરાતીમાં વાત કરેલી હતી વિડીયો બનાવીને કે ભાઈ જુલાઈ મહિનાની જે 15 થી 30 તારીખ છે એમાં ગણ્યો ગાંઠિયો વરસાદ થશે। અમુક વિસ્તારોમાં જ વરસાદી ઝાપટા એવા સારા એવા પડી શકે તેમ છે। અને હજી આપણે સારી એવી વાત કરીએ તો જે રીતના નદી નાળા છલકાવા જોઈએ એ નદી નાળા હજી બિલકુલ છલકાયા નથી અને અમુક વિસ્તારમાં જ એ સ્થિતિ આપણને જોવા મળેલી છે। એટલે પાણીની ઘટ અત્યારે વધારે આપણને પડેલી છે। એમાંય ખાસ કરીને મગફળીના પાકનું વાવેતર કરેલું છે, કપાસના પાકનું વાવેતર કરેલું છે, બીજા અન્ય પાકોનું વાવેતર કરેલું છે। તો પાણીની ખેંચના કારણે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો પિયત પણ આપવાનું ચાલુ કરી દીધું છે। આ પિયત આપવાને કારણે જે તળ ઊંચા હોય એ નીચા જવા મળ્યા છે। એટલા માટે સરકારે એક રજૂઆત કરેલી છે કે ભાઈ પાણી પહોંચાડીશું અને વીજળીમાં થોડો ફેરફાર કરીશું। તો આ કેટલા જિલ્લાઓમાં ફેરફાર કરવાના છે અને કેટલા કલાકની વીજળી આપવાના છે અને આનાથી શું આપણને હકીકત ફાયદો થાય તેમ છે કે નહીં એની આજે આપણા આ વિડીયોમાં વાતચીત કરવાની છે। તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવી શકે। તો 1-2 દિવસ પહેલા જ સરકારશ્રીના આદેશ મુજબ જે જિલ્લાઓમાં વધારે વરસાદની અસર જોવા મળેલી છે એની અંદર પાણી કેવી રીતના પહોંચાડવું એનું પણ ધ્યાનમાં એક બાબત લેવામાં આવેલી છે। મેન એમાં વીજળીનો પ્રશ્ન લેવામાં આવ્યો છે કે ભાઈ 8 કલાકની જે વીજળી હતી એ 2 કલાક વધારીને 10 કલાક સુધીની વીજળી હવે ખેડૂતોને આપવામાં આવશે। એવા 11 જિલ્લાઓ નક્કી કરવામાં આવેલા છે। આ 11 જિલ્લાઓની આપણે વાત કરીએ તો એમાં તો ખાસ કરીને સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ત્યાર પછી જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી આવા તમામ જિલ્લાઓ જે છે એને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે। અને નર્મદા નદીનું જે વિસ્તારોમાં પાણીની વધારે અખૂટ હોય એમાં પૂરવામાં આવશે। આ રીતની વાતચીત કરવામાં આવેલી છે। હવે આમાં એવું આપણને જોતા લાગે છે કે ભાઈ 8 કલાક જે વીજળી મળે છે એ પણ બરાબર વીજળી નથી આવતી તો 10 કલાક કેવી રીતના બરાબર વીજળી આવશે? આવા ઘણા બધા ખેડૂતો અમને પ્રશ્ન પૂછી રહ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો બિલકુલ સાચા છે કે ભાઈ 8 કલાક જે વીજળી આવે છે એમાંય 10 વખત મોટર ચાલુ બંધ કરવા જવાના ધક્કા ખાવા પડે છે, બરાબર પાણી પીતું નથી। તો એમાં 10 કલાક કેવી રીતના આપણે ફાયદો કરાવશે? એટલે આ પણ સરકારશ્રીને એક રજૂઆત કરવાની કે ભાઈ જે પણ ખેડૂતો માટે તમે કામ કરો છો એમાં સારું એવું થોડુંક કાર્ય કરવામાં આવે જેથી કરીને વરસાદના કારણે જે પાણીની અછત ઊભી થઈ છે એમાં થોડોક કંઈક તમે સાર પૂરો અને વધારે જો તમે ધ્યાન રાખો તો ખેડૂતોને સારું એવું ભરણ પોષણ મળી શકે તેમ છે। કેમ કે અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે એમાં મગફળીમાં હુયા બેહવાનું પ્રમાણ અત્યારે ચાલુ જ થયું છે અને એમાંય અત્યારે પાણીની જરૂરિયાત ખૂબ હોય છે। તો અત્યારે પાણી જો પુગાડવામાં આવે અને સારી એવી વીજળી 10 કલાક રેગ્યુલર અને એ પણ દિવસે આપવામાં આવે તો ખેડૂતોને સારો એવો ફાયદો થાય તેમ છે। તો આ ખેડૂતો એક માહિતીની વાતચીત કરવાની હતી કે ભાઈ 11 જિલ્લાઓ ક્યાં છે અને કેટલા કલાક આપણને વીજળી મળવાની છે। અવારનવાર આપણે ખેતીવાડીના પ્રશ્નો સાથે એના સમાધાન સાથે મળતા રહીશું। જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન।